આ અવિજ્ઞાત કોણ છે? આ અવિજ્ઞાત એ ઈશ્વર છે. અવિજ્ઞાત જેને કોઈ દી ભૂલાય નહીં, જેને કોઈ દી ભૂલી હગી પણ નહીં, એવા અવિજ્ઞાત જે હંમેશા જ્ઞાત રહેવા જોઈએ, જેને હંમેશા યાદ રહેવા જોઈએ, આપણે યાદ કરવા જોઈએ, એને આપણે ભૂલી જાય છીએ, એટલે એનું નામ છે અવિજ્ઞાત. ઈશ્વર છે અવિજ્ઞાત. આ પુરંજન કોણ છે? એ જીવાત્મા છે. પુરંજન શું કામ? પુનરપી જનનમ પુનરપી મરણમ, પુનઃ પુનઃ જન્મ થાય ને એટલે નામ પુરંજન. આ જીવાત્માનો વારંવાર જન્મ થાય એટલે પુરંજન એનું નામ. આ બે મિત્ર નીકળ્યા છે, ભગવાન આપણે લઈને નીકળે છે અહીંયા બ્રહ્માંડમાં, અને પછી આપને શું થાય? એ ભગવાન નથી ગમતા, એક નગર ગમે. કયું? 10 દરવાજા. આ શરીર છે ને એ 10 દરવાજા વાળું નગર છે, એ આપને ગમે. ભગવાન ના પાડે જામાં, તો કે ના મારે જાવું છે, જાવું છે. છતાંય ભગવાન આપણે આગ્રહ કરી, આપણો આગ્રહ હોય તો ભગવાન આપણે મોકલે, અને પછી કેમ કે તું ભૂલી ન જાતો. અને આપણે શું કે હા હા તમને નહીં ભૂલું, અને અહીંયા આવીને આપણે ભૂલી જાય ભગવાનને. પછી આ નગરો છે કઈ છે, આ સજાવટ છે, મજાનું અન્નપ્રાશન ને આ બધી એવો આનંદ આનંદ. આપણા હગાવાલા આપણે ટાઢું ન પડે, આપણે એસી આપે, પંખા હિંચકા નાખે, મજા આવે રહેવાનું, એવું ગમે. પછી ઓલા ભગવાન ક્યાંથી યાદ આવે? ખાવાનું ટાઈમે મળી જાય. એટલે પણ આપણે ઈશ્વરને ભૂલી જાય. આ પુરંજન ઈશ્વરને ભૂલી જાય. પછી ધીમે ધીમે જ્યારે મોટો થાય, પુરંજનની સાથે લગ્ન થાય. પુરંજની કોણ? આ બુદ્ધિ એ પુરંજની છે. કારણ કે જેમ જીવાત્માનો જન્મ થાય ને એમ બુદ્ધિનો વારંવાર જન્મ થતો જાય, બુદ્ધિનો જન્મ થતો હોય એ પુરંજની. એ બેના લગ્ન થાય. પેલા જ કીધું, આંકડા યાદ રાખજો, 2200 પુત્ર સંતાન થયા. આ 2200 દીકરા એટલે શું? 2200 ઈચ્છા. આપણા 2200 સંકલ્પ. જન્મ થાય ને મૃત્યુ સુધી આપણી 2200 ઈચ્છા હોય. આ જોઈને ઓલું જોઈને, આ જોઈને આ કરવું છે ને ઓલું કરવું. આ 2200 ઈચ્છાઓનો જન્મ થાય. સંતાનો આપણા 2200 છે. અને પછી થાય શું? એની યાર એવું ગમે, એવું જીવન જીવવું ગમે, એના આનંદ આવે રાખે. પણ પછી થાય શું? જરા આવે. કાળની દીકરી છે જરા, અને જરા એટલે શું? અવસ્થા, ઉંમર, ગઢપણ આવે. એ પુરંજન નો ગમે. બધુંય ગમે પણ આ ગઢપણ ગમે ના. પાડે કે આની યાર લગ્ન ન કરાય, પુરંજન ના પાડે. પણ પુરંજન નું હાલે નહીં, કારણ કે પુરંજન પાસે કેટલા સૈન્ય છે? કેટલા સૈનિકો છે? ભૂલી ગયા? 11. 10 સૈનિક અને એક સેનાપતિ પુરંજન પાસે. એ 10 સૈનિક કોણ છે? સેનાપતિ કોણ છે? 10 સૈનિક છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન એ સૈનિક છે. અને ઓલી જરા પાસે શું છે? સૈન્યમાં પુરુષો પણ છે અને સ્ત્રીઓ પણ છે. આનું આક્રમણ ચાલુ જ હોય. એમ આ સૈન્યમાં કોણ છે? પુરુષો. પુરુષો એ દિવસો છે, સ્ત્રીઓ છે રાત્રિ. રાત્રિ દિવસ આ શરીર ઉપર રાત્રિ દિવસ પસાર થાય. અને આ અવસ્થામાં જે કોઈ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અવસ્થા આવે એટલે ગુડા કામ કરતા બંધ થઈ જાય એટલે એક સૈન્ય શહીદ. હાથ કામ કરતા બંધ થઈ જાય એટલે એક સૈન્ય શહીદ. કાન સાંભળતા બંધ થાય એટલે આપણા આ પુરંજનના એક એક સૈન્ય શહીદ થતા જાય. છેલ્લે મન વધે, બીજું કશું જ ન વધે.